નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, વિજ્ઞાન વિષયની ધોરણ 6ની જે ગાલા સ્વાધ્યાય પોથીનો ભાગ 2 છે, તે ભાગ 2ની અંદર આપણને જે પાઠ નંબર 7 આપેલો છે, ગતિ અને અંતરનું માપન, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 6 વિજ્ઞાન વિષયના દરેક પાઠની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। સાથે સાથે આ સ્વાધ્યાય પોથીના લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી પાઠ નંબર 7નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। એમાં છે પ્રશ્ન નંબર 1। નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પ્રત્યેકનો 1 ગુણ છે। પહેલું, સર્વપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? તો જવાબ આવશે વિકલ્પ એ, સ્ટીમ એન્જિન। બીજું, નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, માલગાડી। ત્રીજું, નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? તો જવાબ આવશે વિકલ્પ બી, કિલોમીટર। ચોથું, સેન્ટીમીટર કરતાં નાનો એકમ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, મિલીમીટર। પાંચમું, લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, મીટર સ્કેલ। છઠ્ઠું, કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, કિલોમીટર। સાતમું, દરજી તમારા કપડાનું માપ લેવા શાનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, કપડાની માપપટ્ટી। ત્યાર પછી છે 8મો સવાલ, ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે? તો જવાબ આવશે સુરેખ ગતિ। 9મું, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે? તો જવાબ આવશે વિકલ્પ સી, વર્તુળાકાર ગતિ। 10મું, શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, અવકાશયાન। 11મો સવાલ, સુપરસોનિક વિમાન એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ ડી, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતું વિમાન। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। અને સાથે સાથે હવે તો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, તો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, પ્રત્યેકનો 1 ગુણ છે। એમાં પહેલું, ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહારના સાધનોમાં ક્રાંતિ આવી? તો જવાબ આવશે પૈડા। બીજું, એક જ પાટા પર ચાલતી ટ્રેનને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે મોનોરેલ। ત્રીજું, લંબાઈ માપવા માટેનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે? તો મીટર। ચોથું, 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર? તો 1000। પાંચમું, અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર ખાલી જગ્યા એકમમાં દર્શાવાય? તો કિલોમીટર। 9મું, ટેબલ પરના કાચની જાડાઈ ખાલી જગ્યા એકમમાં દર્શાવાય? તો મિલીમીટર। 7મું, તમારા વર્ગના ઓરડાની લંબાઈ ખાલી જગ્યા એકમમાં દર્શાવાય? તો મીટર। 8મું, સિતારના તારની ગતિ ખાલી જગ્યા ગતિ છે? તો આવર્ત ગતિ। 9મું, 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે? તો 100 સેન્ટીમીટર। 10મું, 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર હોય છે? તો 5000 મીટર। 11મું, હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે? તો આવર્ત ગતિ। 12મું, કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલી જગ્યા હોય છે? તો આવર્ત ગતિ। 13મું, કોઈ સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે? તો વર્તુળાકાર ગતિ। મિત્રો, ગાલા જે સ્વાધ્યાય પોથી છે, ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6ના વિજ્ઞાન વિષયની, તેના દરેક પાઠના જે વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જેવી રીતે તમે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 7નું ગાલા સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરી રહ્યા છો, એવી જ રીતે દરેક વિષયના અને દરેક પાઠને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જરૂરથી અભ્યાસ કરી લેજો। ત્રીજું, નીચેના પ્રશ્નો માત્ર ઉત્તર લખવાના છે। એમાં પહેલું, જળમાર્ગમાં ઉપયોગી પ્રાચીન સમયનું વાહન વ્યવહારનું સાધન કયું છે? તો હોડી। હવાઈ મુસાફરી માટેનું અગત્યનું વાહન વ્યવહારનું સાધન કયું છે? તો વિમાન। ત્રીજું, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનોને શું કહે છે? તો સુપરસોનિક વિમાન। ચોથું,
7,450 મીટરને કિલોમીટરમાં દર્શાવો તો 7.450 કિલોમીટર. પાંચમું, સ્કૂટરના પૈડાની ગતિ કયા પ્રકારની ગતિ છે તો વર્તુળાકાર ગતિ. છઠ્ઠું, ચકડોળમાં બેઠેલો છોકરો કયા પ્રકારની ગતિ કરે છે તો વર્તુળાકાર ગતિ. સાતમું, માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય છે તો મિલીમીટર. આઠમું, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય તો 1000 મીટર. નવમું, 2.5 મીટરના સેન્ટીમીટર કેટલા થાય તો 250 સેન્ટીમીટર. દસમું, 1.65 મીટરના સેન્ટીમીટર કેટલા થાય તો 165 સેન્ટીમીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, લંબાઈનો એસઆઈ એકમ કિલોમીટર છે તો જવાબ આવશે ખોટું. બીજું, ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે તો ખોટું. ત્રીજું, ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે તો સાચું. પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે છે તો ખોટું. પાંચમું, ઉડતો પતંગ હંમેશા સુરેખ ગતિ કરે છે તો ખોટું. છઠ્ઠું, ચકડોળમાં બેઠેલી છોકરી વર્તુળાકાર ગતિ કરે છે તો સાચું. સાતમું, મીટર અને સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ છે. પહેલો સવાલ, સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો તો સીધા પાટા પર ચાલતી ટ્રેનની ગતિ સુરેખ ગતિનું ઉદાહરણ છે. બીજું, જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે તો ઉત્તર, જમીન પર ગબડતો દડો સુરેખ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે. ત્રીજું, ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે તો ઘડિયાળના કાંટા વર્તુળાકાર ગતિ કરે છે. ચોથું, પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા શાનો ઉપયોગ કરતા હતા? ઉત્તર, પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા માટે પોતાના શરીરના અંગો જેવા કે આંગળી, મુઠ્ઠી, વેત, હાથ, પગલાંનો ઉપયોગ કરતા હતા. પાંચમું, કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે છે તો કાપડનો વેપારી કાપડ માપવા માટે લોખંડની પટ્ટીની બનેલી માપપટ્ટીનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી જે છે તેમાં પણ જે ધોરણ 6ના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી અને તેનો જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેનું લખાણ તમે વ્યવસ્થિત અને સારામાં સારી રીતે કરી લેજો. પહેલો સવાલ, વેત, હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય કે નહીં તે સમજાવો. તો જુદી જુદી વ્યક્તિઓના વેત, હાથ અને પગલાંના માપ જુદા જુદા હોય છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમની વેતથી, હાથથી કે પગલાંથી માપેલી લંબાઈ જુદી જુદી હોય છે. તેથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. બીજું, લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો છે? ત્રીજું, તમારી માપપટ્ટી એક અંક પહેલાંના છેડા આગળથી તૂટેલી હોય તો તે માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો? ચોથું, લંબાઈના એકમો કયા કયા છે તેમની વચ્ચેનો સંબંધ જણાવો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ દરેક પ્રશ્નો આપણે ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે અહીંયા જવાબો આપેલા છે. અહીંયાથી તમે તેનો વિડીયો પોઝ કરીને અથવા તો સ્ટોપ કરીને જવાબો લખી શકો છો. જમીન પર, પાણી પર તથા હવામાં ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના 2 ઉદાહરણ આપો. પછી છઠ્ઠો સવાલ, રાધાના ઘર તથા તેણીના શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. ત્યાર પછી છે 7મું, કોઈ ગતિમાન સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો. ત્યાર પછી છે 8મું, આવર્ત ગતિના અને વર્તુળાકાર ગતિના 2 ઉદાહરણો આપો. ત્યાર પછી છે 7મું, નીચેનાનું સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો. તો સુરેખ ગતિમાં આવશે ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ. વર્તુળાકાર ગતિમાં આવશે ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, સાયકલના પૈડાની ગતિ. આવર્ત ગતિમાં આવશે લોલકની ગતિ, ચીચવામાં બેઠેલા બાળકની ગતિ અને પવનથી ડોલતી ઘંટડીની ગતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, જોડકા જોડો. એમાં વરાળ યંત્ર, તો એને જોડીશું વિકલ્પ સી આગગાડી સાથે. સ્વયં સંચાલિત વાહનને જોડીશું એ બસ સાથે. જળમાર્ગને જોડીશું ડી આપણે હોડી સાથે. દોરડા પર ચાલતો નટ એને આપણે જોડીશું બી સુરેખ ગતિ સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પ્રત્યેકના 4 ગુણ છે. પહેલું, કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો અહીંયા દરેક બાબતો કે જેનું ધ્યાન રાખવું જરૂરી છે તે આપણે અહીંયા દર્શાવેલી છે. ત્યાર પછી છે બીજો સવાલ, ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો અહીંયા જોઈ શકો છો તમે આપણે દર્શાવેલા છે. ત્રીજો સવાલ, વક્ર રેખાની લંબાઈ માપવાની રીતનું વર્ણન કરો. સાધન સામગ્રી છે તો આપેલ વક્ર રેખા AB, દોરી, મીટર સ્કેલ, પદ્ધતિ. બરાબર. ત્યાર પછી આ રીતે નિર્ણય પણ આપણે લખી શકીએ.
મિત્રો ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની અને કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. પછી સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન હોય, સમજૂતી પ્લસ સ્વાધ્યાય હોય, ગાલા સ્વાધ્યાય પોથી હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ હોય, પ્રયોગ પોથી હોય, ભૂગોળ પોથી હોય, અંગ્રેજી ગ્રામર હોય, યુનિટ ટેસ્ટ હોય, IMP પ્રશ્નો હોય, અસાઇનમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. વધારે માહિતી માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર. ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે પ્રવૃત્તિઓ આપેલી છે તે પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે દર્શાવેલા છે. જો પહેલું, વેતને એકમ ગણી વર્ગના ટેબલની લંબાઈ માપવી. સાધન સામગ્રી છે, અહીંયા ટેબલ અને પદ્ધતિ આપેલી છે, બરાબર, જોઈ શકો છો. ત્યાર પછી બીજું, સ્થિર વસ્તુઓ અને ગતિશીલ વસ્તુઓ વિશેની સમજ કેળવવી, અહીંયા આપેલી છે. ત્યાર પછી ત્રીજું, વર્તુળાકાર ગતિની સમજ મેળવવી, બરાબર, એનું અવલોકન અને નિર્ણય પણ આપણને આપેલા છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 6નું જે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 7 જે છે ગાલા સ્વાધ્યાય પોથીનો, તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 6, 7, 8, 9, 10 દરેક વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ફરી મળીશું મિત્રો આપણે ગાલા સ્વાધ્યાય પોથી જે છે એમાં ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.